આજના બાળ કવિ સંમેલનમાં ઉપસ્થિત સહદેવસિંહ જાડેજા, તેમના સુપુત્રી રીવાબા જાડેજા, લંડનથી પધારેલ રંભાબેન, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ કરમૂર, રામસિંહ બાપા, આચાર્ય શ્રી ડૉક્ટર ખુશાલભાઈ સીલુ, દક્ષાબેન ભારવાડિયા અને ઉપસ્થિત શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો, હું ગાર્ગી વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી શાળાના કોમ્પ્યુટર ઓપરેટર શ્રી દીપકભાઈ સોનગરા દ્વારા રચિત કાવ્ય અંત સુધી, જેમાં તેમણે માણસને પોતાના સિદ્ધાંત સ્વભાવને અંત સુધી પોતાના છે તેવા જાળવી રાખવા કહ્યું છે. તો આપની સમક્ષ રજૂ છે અંત સુધી. સાચો રંગ તું રાખ અંત સુધી, તારી જાતને જાળવી રાખ તું અંત સુધી, તારી જાતને જાળવી રાખ તું અંત સુધી. ન જોતું દુનિયાને જો તારી અંદર, ન જોતું દુનિયાને જો તું તારી અંદર, બારનો નહીં ભીતરનો આનંદ રાખ તું અંત સુધી, બારનો નહીં ભીતરનો આનંદ રાખ તું અંત સુધી. હરીફાઈ બાર શું કરવી કે હરીફાઈ બાર શું કરવી, કરી જો તારી જાતથી, કોઈનું જોઈ ન થા દુખી, આ યાદ રાખતું અંત સુધી, આ યાદ રાખતું અંત સુધી. દુનિયાનું કામ તો કહેવાનું ને પાડવાનું છે, એટલે દુનિયા કહે તને જુદા જુદા શબ્દોથી, દુનિયા કહે તને જુદા જુદા શબ્દોથી, તારી જાતના શબ્દો રાખતું અંત સુધી, તારી જાતના શબ્દો રાખતું અંત સુધી. કશું નથી જાણતો હું થાય તો હું શાંત, કશું નથી જાણતો હું થાય તો હું શાંત, શાંત બનીને આવતું અંત સુધી, શાંત બનીને આવતું અંત સુધી. મતી દેખાડે સ્વરૂપ તેના હર પડે જુદા, મતી દેખાડે તેના સ્વરૂપ હર પડે તને જુદા. ન રાખ મતીનું ભાન, થા શીશું તું અંત સુધી, થા શીશું તું અંત સુધી. આખી જિંદગીમાં દુઃખ અને પડકાર તો અનંત આવવાના છે, એટલે અંતે કવિ કહે છે કે બેફિકર થઈને જીવતું આ જિંદગી, બેફિકર થઈને જીવતું આ જિંદગી, કરે છે કિરતાર વિશ્વાસ રાખતું અંત સુધી, વિશ્વાસ રાખતું અંત સુધી. બીજી કાવ્ય અમિતાભ બચ્ચન દ્વારા રચિત છે. मुट्ठी में कुछ सपने लेकर भर कर जीऊं मैं आशाएं, दिल में अरमान यही कुछ कर जाए, कुछ कर जाए. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे, सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों में सींचा है, मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों में सींचा है. बंजर माटी में पलकर मैंने मृत्यु से जीवन खींचा है, बंजर माटी में पलकर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूँ, मैं पत्थर पर लिखी इबारत हूँ, शीशों से कब तक तोड़ोगे, मिटने वालों में मेरा नाम नहीं, तुम मुझको कब तक रोकोगे, मिटने वालों में नाम नहीं, तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. अस्तु. जय हिंद, जय भारत.